આ કાર્યક્રમના પ્રાયોજક છે ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. રિયાલિટી ગેટવે ફોર પ્રોપર્ટી પેરેન્ટિંગ બાય શેટ ગ્રુપ ઓફ કંપનીઝ. સ્વાગત આપનું પ્રોપર્ટી કેપિટલના વધુ એક નવા એપિસોડમાં. હું યશ આપની સાથે. દર સપ્તાહે આપણે રિયલ એસ્ટેટ માર્કેટને સમજવાની કોશિશ કરીએ છીએ, શું નવા જૂની થઈ રહી છે તે સમજીએ છીએ. આ સપ્તાહે ફરી એકવાર તમે મને સ્ટુડિયોમાં જોઈ રહ્યા છો, કારણ કે આપણે બહુ જ લાંબી સફર જે રાજકોટની કરી તે બાદ આજે હવે થોડું બજેટને સમજવું જરૂરી છે, કારણ કે બજેટમાં ઘણું બધું થયું છે અને એની ફાઇન પ્રિન્ટ હવે ઓલમોસ્ટ સામે આવી ચૂકી છે. ત્યારે 2-4 પાસાઓ છે કે જે ખાસ સમજવા જરૂરી છે, તેના ઉપર આજે આપણે નજર કરવા જઈ રહ્યા છીએ. તો બજેટ સ્પેશિયલ રિયલ એસ્ટેટ પર શું અસર, શું નહીં, આ તે બધું સમજવાની આપણે કોશિશ કરીએ. આપણી સાથે અત્યારે ફિલહાલ સ્ટુડિયોમાં ચર્ચા માટે જોડાઈ રહ્યા છે ગણપતિ રિયલ્ટીના કેતનભાઈ દવે અને શાહ ટીલાણી એસોસિએટ્સના જીનેશ શાહ. આપ બંનેનું સ્વાગત. અને સૌથી પહેલા તો ખૂબ ખૂબ આભાર. એઝ યુઝ્યુઅલ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે થઈને. ઓબ્વિયસલી સૌથી પહેલો સવાલ તો બજેટને લઈને કેતન સર, આપણે પ્રાઇમરી રિએક્શન જ થોડું સમજીએ, બિકોઝ થઈ શું રહ્યું છે અને ઓવરઓલ જે પ્રકારે નિર્મલા સીતારમણજી આવીને હવે તો ટેબ્લેટમાંથી પોતાની સિસ્ટમ એમણે બનાવી છે, આવીને એ પોતાની વાત રજૂ કરે છે, લોકોને કહે છે, પણ આ વખતે કદાચ ડિસસેટિસ્ફેક્શન થોડું વધારે જોવા મળી રહ્યું છે. તો સર સૌથી પહેલાં તો એ જ સમજીએ કે શું થયું. તમે પ્રાઇમા ફેસી એક રિએક્શન આપો, પછી સેક્ટર સ્પેસિફિક આપણે ચર્ચાની શરૂઆત. કેતન સર. નિર્મલા સીતારમણે રજૂ કર્યું બજેટ, ઇમિડિયેટ રિએક્શન્સ મોટાભાગના વર્ગના નેગેટિવ હતા, ખાસ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરને લઈને. પરંતુ જેમ જેમ ફાઇન પ્રિન્ટ લોકોએ જોઈ સમજી, એમાં અમુક વર્ગ માટે ચોક્કસ કહી શકાય કે નેગેટિવ છે, પરંતુ સાથે સાથે રિયલ એસ્ટેટના ઘણા બધા એવા પાસાઓ છે કે જેના માટે આ બજેટ સારું પણ છે. ચોક્કસ સારું કહી શકાય કે જેનાથી કદાચ લાંબા ગાળાના હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સને થોડો અસંતોષ થાય, અથવા તો એમને એમ થાય કે હવે આ એટલું ફાયદાકારક નથી. એની સાથે સાથે એવું પણ કહેવાય કે નબળા અને મધ્યમ વર્ગના લોકો માટે આ બજેટ પોતાનું ઘરનું સપનું સાકાર કરવા માટે સારું કહી શકાય. ઓકે, સો પ્રાઇમા ફેસી રિએક્શન તો આ જ રીતે બની રહ્યું છે. જીનેશ ટેક્સ કન્સલ્ટન્ટ છે અને બહુ વર્ષોથી તેઓ જે છે તે ખાસ બહુ બારીકીથી આ બજેટની ફાઇન પ્રિન્ટ્સ પણ જોતા આવ્યા છે. જીનેશ, તમારા પાસેથી એ સમજવા માગીશું કે જે પ્રકારે આ બજેટની સ્થિતિ સર્જાઈ છે આ વખતે, કદાચ લાભ કરતાં નુકસાનની સ્થિતિ વધારે છે. સો બેલેન્સ કઈ દિશામાં છે, પહેલાં તો એ સમજાવો. ઇન જનરલ આપણે સ્ટોરી સમજીએ, બજેટમાંથી શું બહાર આવે. જીનેશ. સાચી વાત કીધી યશભાઈ. હવે કેવું છે કે સરકાર કોઈ બી કાયદો ઘડે છે ને ત્યારે એક માર્કેટ પોઝિશન જોવે છે. તો સરકારને જ્યારે એવું લાગે ને કે એમાં સટાકીય પ્રવૃત્તિ થઈ રહી છે, કોઈ સ્પેક્યુલેશન થઈ રહ્યું છે, તો ત્યારે શું કરે છે સરકાર કે ત્યારે છે ને એ કંટ્રોલ લાવવામાં થોડોક ટેક્સ બર્ડન નાખે છે. સરકારનો ઉદ્દેશ એ હોય છે કે સ્પેક્યુલેશન એક્ટિવિટી ટેક્સ બર્ડન નાખશો ને તો ઓછું થશે, આવો ઉદ્દેશ હોય છે. તો યશભાઈ, હું તમને જસ્ટ 2 મિનિટ લઈશ, તમને એક સમજાવીશ કે 1991માં સૌથી પહેલાં મનમોહન સિંઘે ઇકોનોમિક રિફોર્મ જ્યારે લાવ્યું ને, ત્યારે સૌથી પહેલાં કેપિટલ ગેઇન ટેક્સ આપણા ભારત દેશમાં આવ્યું હતું. 1956માં ઉલ્લેખ હતો, પણ ટેક્સેબલ નહોતું. તો આ ટેક્સ શું છે, એના ઉપર લાગે. તો આ રિયલ એસ્ટેટ છે, પછી ગોલ્ડ છે, પછી તમે એની અંદર શેર માર્કેટ લો, તો આ બધા ઉપર છે ને જે કેપિટલ એસેટની ડેફિનેશનમાં આવે ને એ બધા ઉપર ટેક્સ લાગે છે. 1991માં પછી ચેલિયા કમિટીએ 1992માં મનમોહન સિંહને એક રેકમેન્ડેશન આપ્યું કે ભાઈ આની અંદર કેપિટલ ગેઇનનો ટેક્સમાં પહેલાં છે ને સ્લેબ રેટ ઉપર હતું, જે સુધારો કરો. એટલે મનમોહન સાહેબે લોંગ ટર્મ ને શોર્ટ ટર્મને એક બાયફર્કેશન આપી અને ટેક્સ આપણે રેટ કર્યા. આની અંદર પછી શું થયું કે યશવંત સિન્હા જે આપણા ફાઇનાન્સ મિનિસ્ટર હતા 1999માં, એને લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ છે ને
ટેક્સેબલ કર્યો શેર ઉપર 10%, અને પ્રોપર્ટી ઉપર એઝ ઇટ ઇઝ રાખ્યો કે ભાઈ ઇન્ડેક્સેશનનો બેનિફિટ લ્યો તો તમને 10%, ના લ્યો ઇન્ડેક્સેશનનો બેનિફિટ લ્યો તો 20%, અને ઇન્ડેક્સેશન ના તો 10%. આ ફેરફાર આપણા છેલ્લા, એટલે હું તમને એવું કહીશ યશભાઈ કે 1991થી 1999 સુધી આ ટેક્સ પ્રથા ચાલતી હતી. 2004માં જે પી ચિદમ્બરમ આપણા ફાઇનાન્સમાં છે ને ત્યારે એને એવું કીધું શેર ઉપર લોંગ ટર્મ કેપિટલ ગેઇન નહીં લાગે, બાકી બધી મિલકત જે છે, રિયલ એસ્ટેટ છે, સોનું છે કે બીજી કોઈ બી કેપિટલ એસેટ બધા ઉપર એઝ ઇટ ઇઝ રાખ્યું, શેર ઉપર ના લો. ત્યારે એમનો ઉદ્દેશ એવો હતો કે આજે લોસ થાય છે ગવર્મેન્ટને કેપિટલ ગેઇન જે શેર ઉપર હતા એની જગ્યાએ એક નવો ટેક્સ લાવ્યા STT, સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ, અને એનો ઉદ્દેશ એવો હતો કે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સથી જે ગવર્મેન્ટને લોસ થાય છે, જે બજેટરી લોસ રેવન્યુ થશે એ અહીંયાથી ઉઘરાવશું. પણ 2018માં મોદી સાહેબના આપણા જાણીતા અરુણ જેટલી સાહેબ આવ્યા અને એમને ફરીથી શેરમાં લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ લાવ્યો. તો જ્યારે 2004માં ત્યારે માર્કેટ એવી પોઝિશન ઉપર હતી કે ત્યારે સરકારને ફંડની જરૂર હતી, ગ્રોથની જરૂર હતી, એટલે એ કોઈ બી કેપિટલ જેટલું ઇન્વેસ્ટમેન્ટને છે ને ઉત્સાહ આપો ને તમે ઇન્વેસ્ટરોને અને ઇન્વેસ્ટમેન્ટને તો એટલો દેશ આગળ આવે છે. તો 2004માં ત્યારે આ ઉદ્દેશથી એ લોકોએ કાઢી નાખ્યો હતો, અને આ 14 વર્ષની રજા બાદ 2018માં અરુણ જેટલી સાહેબને ત્યારે એવું લાગ્યું કે હવે જે છે ઇન્વેસ્ટમેન્ટ પૂરતું આવી ગયું છે, ઇન્વેસ્ટરો પૂરતા પ્રમાણમાં આવી ગયા છે. કારણ કે એક તમને આંકડા તમને આપું યશભાઈ, 2004માં ડીમેટ એકાઉન્ટ હતા ખાલી 67 લાખ, અને 2018માં જ્યારે લોંગ ટર્મ કેપિટલ ગેઇન ત્યારે 3.5 કરોડ હતા, અને 2024માં તમને ખબર યશભાઈ ખાલી અંદાજ મારો કેટલા હશે ડીમેટ એકાઉન્ટ? 10 કરોડ 15 કરોડ. તો બસ એટલે આ જે ઉદ્દેશ છે ને આ ઉદ્દેશ ગવર્મેન્ટે કન્ટિન્યુ કર્યો છે. 2004માં જ્યારે એટલા બધા શેર બજાર નહોતું તો ત્યારે આ લાવ્યા. એટલે આનો મારો કહેવાનો મતલબ એવો છે કે જે થયું છે એ માર્કેટ પોઝિશનને ગણીને સરકારે એક સ્ટેપ લીધું છે, અને કેપિટલ ગેઇન છે એમાં ફેરફાર કર્યા છે. તમે સમજાવ્યું કેપિટલ ગેઇન આ તે બધી સ્થિતિ, પણ અલ્ટિમેટલી જ્યારે પોતાના પોકેટમાંથી 2 પૈસા પણ વધારે નીકાળવાના થાય તો બધા લોકોને તકલીફ પડે. એટલે હવે આ જે ઇન્ડેક્સેશનની સમગ્ર ગણતરી છે તે સમજવી જરૂરી છે. એટલે જીનેશ, ફરી એકવાર હું તમારા પાસે જ આવું. આપણે સમજીએ કે આ ઇન્ડેક્સેશન બેઝિકલી એટલે આ જે મોંઘવારીને એડજસ્ટ કરવું, આ તે બધી પરિસ્થિતિ, કોઈ પણ પ્રોપર્ટી લે વેચ કરતી વખતે શું ફાયદો મળતો હતો આપણને, અને હવે એ ન મળવા પર જે LTCG ભલે 20થી ઘટાડીને તમે 12.5 કરી દીધો, પણ અલ્ટિમેટલી લોકો એમ જ કહે છે કે ભાઈ મારે તો ખિસ્સામાંથી 2 પૈસા વધારે જ દેવાના. તો આ વસ્તુ ખાસ સમજીએ. હા યશભાઈ, આપણું કેવું છે, ભારતનું અર્થતંત્ર છે ને પહેલેથી એ માને છે કે તમે પૈસા બચાવો, સેવિંગ કરો અને ઇન્વેસ્ટમેન્ટ કરો, કોઈ સટ્ટાકીય પ્રવૃત્તિમાં ઇન્વોલ્વ ના થાવ. તો 1992માં ચેલિયા કમિટી એવું કીધું હતું કે ભારતની પ્રજા જે છે ને એ ઇન્વેસ્ટમેન્ટ તરફ વધારે છે. તો એ આજે 1 વર્ષના આજે પહેલા વર્ષે શેર લે છે કે કોઈ બી પ્રોપર્ટી લે છે ને 10મા વર્ષે વેચે છે ને તો એટલીસ્ટ મોંઘવારી જે વધી ને એનો બેનિફિટ થવો જોઈએ. વેચે ને ત્યારે બધી રકમ ઉપર ટેક્સ ના લાગવો જોઈએ. આવું ચેલિયા કમિટીએ આપણા ડૉક્ટર મનમોહનસિંહ ફાઇનાન્સ મિનિસ્ટરને રજૂઆત કરેલી કે ભારત એક એવો દેશ છે કે જ્યાં તમને 10 વર્ષ પછી જે પ્રોપર્ટી માણસ વેચે ને તેમને 10 વર્ષમાં જે મોંઘવારી ભાથું, ઇવન તમે સમજશો ને તો DA મળે છે. યશભાઈ જો DAને સલાહ કેવું છે કે તમારી જે મોંઘવારી હોય તેને તમને કમ્પેન્સેટ કરે, સરકાર તમારો થોડો પગાર વધારે છે. તો આ જ રીતે સામાન્ય માણસને પણ આવી રીતે ફાયદો કંઈક મળવો જોઈએ. તો એના માટે ઇન્ડેક્સેશન લાવ્યા હતા 1992માં. 1992ના બજેટમાં પહેલી વાર ઇન્ડેક્સેશન આવ્યું હતું, અને હેતુ એવું હતું કે જે માણસ સામાન્ય માણસ જલ્દી છે ને કોઈ પ્રોપર્ટી ખરીદતું નથી, જે સામાન્ય વર્ગ છે ને યશભાઈ આપણા દેશની અંદર, એ કેવું હોય કે આજે ઘર લે તો 15 કે 20 વર્ષે ઘર બદલે છે. તો જ્યારે બદલે છે ત્યારે જે વેચાણ કરે છે એ કિંમતમાં ઘણો વધારો થયો હોય છે, એટલે ગ્રોઈંગ ઇકોનોમી છે આપણી. તો એને કમ્પેન્સેટ કરવા, એને ટેક્સનો માર ના પડે અને એ બીજું રોકાણ કરી શકે. આજે કેવું છે, તમે 100 રૂપિયાનો તમે વેચાણ કરો તો 20 રૂપિયા સરકાર લઈ જાય તો 80 રૂપિયાનું જ રોકાણ કરી શકો છો. એ સરકારનો હેતુ એટલે ઇન્ડેક્સેશનનો હતો. તો આ ઇન્ડેક્સેશન જ્યારે આવ્યું, આમાં કેવું હતું ઇન્ડેક્સેશનમાં કે આપણને છે ને એક ઉદાહરણ આપી શકું યશભાઈ? યસ, ડેફિનેટલી. ઓકે, હવે આપણે સમજો કે 2001માં 1 કરોડનું આપણે કોઈ બી ખરીદી કરી છે જમીન કે મકાનની, એ 2014માં આપણે 4 કરોડની વેચી રહ્યા છીએ. 2001માં 1 કરોડની ખરીદી કરી છે અને 2024માં એટલે અત્યારે આપણે 4 કરોડમાં વેચી રહ્યા છીએ. તો તમે જૂની પદ્ધતિ એટલે 23 જુલાઈ પહેલાંની જે બજેટ આવ્યું ને એની પહેલાં શું સિચ્યુએશન હતી કે 4 કરોડ તમારી વેચાણ કિંમત, સરકારે એવું કીધું કે તમારી ખરીદી કિંમત 1 કરોડ, ડિફરન્સ 3 કરોડ પર ટેક્સ ભરવો જોઈએ, પણ સરકારે કીધું તમને ઇન્ડેક્સેશન મળશે.
ઇન્ડેક્સેશનમાં છે ને તમારી 2001ની ખરીદી જો 1 કરોડની હતી ને, પણ એ તમારે ટેક્સ ભરવા માટે 3.5 કરોડ ગણાશે. અને એ 3.5 કરોડ બાદ કરી વેચાણ કિંમત 4 કરોડ, ખરીદી કિંમત 3.5 કરોડ, 3.5 કરોડમાં બાદ કરીને જે 50 લાખ વેચે ને એના ઉપર 20% એટલે કે 10 લાખ રૂપિયા ટેક્સ ભરવાનો થાય. મેં તમને જે ફિગર કીધા ને બધા રાઉન્ડ ઓફ કર્યા, થોડોક એના ઉપર સેસ અને સરચાર્જ લાગે, પણ આપણે અત્યારે સમજવા માટે સમજીએ કે 4 કરોડની મિલકત 2024માં વેચી, ખરીદીથી 1 કરોડની, એના ઉપર કેપિટલ ગેઇન થયો 50 લાખનો, એના ઉપર 20% ટેક્સ ભર્યો. હવે 23 જુલાઈ પછી શું થયું યશભાઈ? નિર્મલાબેન જ્યારે આવ્યા આપણા ફાઇનાન્સ મિનિસ્ટર, ત્યારે એમને એક રિફોર્મ જેવું એને લાગ્યું, એટલે એ લોકોએ ફેરફાર કર્યો. હવે શું થશે કે 2024માં જે ઘર આપણે 4 કરોડનું વેચી રહ્યા છે ને, એની ખરીદી કિંમત 1 કરોડ જ ગણાશે, એટલે કેપિટલ ગેઇન થઈ જશે 3 કરોડ રૂપિયા. બજેટ પછી આપણે જે વેચાણ ઘર કરી રહ્યા છીએ જે 4 કરોડમાં, જેની ખરીદી હતી 1 કરોડ, તો આપણું કેપિટલ ગેઇન થશે 3 કરોડની. 3 કરોડ ઉપર તમારે 12.5% લખે તમારે ટેક્સ ભરવાનું જશે, જે અપ્રોક્સ 36-37 લાખ રૂપિયા થશે. તો ત્યાં આપણે ટેક્સ 10 લાખ રૂપિયા, ત્યાં 36 લાખ રૂપિયા. એટલે આની અંદર જે નવી પદ્ધતિ છે એની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ કહેવાય ને, કે જે લોંગ ટર્મ હોય, એમાં જે બધાને ટેક્સ ભરવાનો થોડો વધારે આવશે. રેટ ઘટાડ્યો છે, 20 થી 12.5 કર્યો છે, પણ એની અંદર ટેક્સની અમાઉન્ટ વધી જશે. ડેફિનેટલી. એટલે હું તો એક્ઝામ્પલ આપવા માટે 2 પૈસા કહેતો હતો, પણ એકચ્યુઅલી તો 2 પૈસા નથી વધારે, બહુ વધારે છે. પણ આપણી આ ચર્ચામાં એક ક્વિક બ્રેક લઈ લઈએ ફટાફટ. બ્રેક લઈશું અને બ્રેક બાદ સમજીએ કે આ જે ઇન્ડેક્સેશન આવ્યું છે તેના કારણે રિયલ એસ્ટેટના સેન્ટિમેન્ટને શું અસર થશે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. પ્રોપર્ટી કેપિટલમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કઈ રીતે આ રિયલ એસ્ટેટ માર્કેટ પર ઇન્ડેક્સેશનનો અસર, પોઝિટિવ, નેગેટિવ, આ તે બધી પરિસ્થિતિ અને પોસ્ટ બજેટ થોડું ઇન જનરલ રિયલ એસ્ટેટ માર્કેટને સમજીએ. આપણી સાથે કેતન સર અને દિનેશભાઈ જોડાયેલા છે. બ્રેક બાદ આપ બંનેનું સ્વાગત. કેતન સર, હવે તમારા પાસે આવીએ, સમજવા માંગીએ જે ઇન્ડેક્સેશનને બાદ પર્ટિક્યુલરલી મેં રિયલ એસ્ટેટ સ્ટોક્સ, બીકોઝ હું સ્ટોક માર્કેટના શોઝ પણ કરું છું ન્યૂઝ કેપિટલ પર, સો એ એક વસ્તુ કોમન ઓબ્ઝર્વેશન છે કે રિયલ એસ્ટેટ સાથે જોડાયેલા જેટલા પણ સ્ટોક્સ છે એ બધાની માર્કેટ કેપમાં જબરદસ્ત વોશ આઉટ થતું જોવા મળ્યું, અને લોકો ઇન જનરલ થોડું સેન્ટિમેન્ટ વાઇઝ એવું વિચારે છે કે ભાઈ હવે રિયલ એસ્ટેટમાં ના ઇન્વેસ્ટ કરીએ. બાકી તમે જાણો છો કે આપણે ગુરુગ્રામ વગેરે વિસ્તારોમાં 10-15 કરોડ રૂપિયાના ફ્લેટ્સ જે છે એ ગરમ ગાંઠિયાની જેમ વેચાઈ જતા હતા. હજુ તો લોન્ચ થયું હોય, પ્રી લોન્ચ હોય, ત્યારે જ બધું બુક થઈ જતું. પણ હવે એવી સિચ્યુએશન આવશે નહીં આવશે આ ઇન્ડેક્સેશનને કારણે, જેમ જીનેશભાઈ હમણાં સમજાવ્યું, લોકોના માઇન્ડસેટ પર કેટલી અસર તમે આટલા દિવસોમાં જોઈ કેતન? ચોક્કસ. હવે શરૂઆતમાં તો જે લાંબા ગાળાના હાઈ નેટવર્થ ઇન્વેસ્ટર્સ છે એ લોકો હજુ પૂરેપૂરું સમજે ત્યાં સુધી તો એમ જ વિચારશે કે હવે આના કરતાં બીજા કોઈ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ વિચારી શકાય. કારણ કમાઈ અને સરકારને આપવું એના કરતાં બીજા કોઈ ઓપ્શન્સમાં જ્યાં વધારે સારું વળતર મળી શકે એવા ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સ વિચારવા. પણ જેમ જેમ આનો ઘણો બધો અસર સરકાર એનું કેવી રીતે ઇમ્પ્લિમેન્ટેશન્સ કરે છે અને ઇકોનોમિક ગ્રોથ કેવી રહેશે એના ઉપર પણ ડિપેન્ડ થશે. અને ઘણા બધા ઇન્વેસ્ટર સાથે સાથે એમ પણ વિચારે છે કે ભાઈ આજે હું 1 રૂપિયાના 10 રૂપિયા મળે છે તો 2 રૂપિયા મારે સરકારને આપવા પડશે તો ઇટ ઇઝ ફાઇન, પણ મારી એક સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ છે. સિક્યોર્ડ ઇન્વેસ્ટમેન્ટ તરીકે હંમેશા રિયલ એસ્ટેટ જોવાઈ ગયું. એટલે શરૂઆતમાં કદાચ એની ઇમ્પેક્ટ થોડી ઘણી ચોક્કસ જોવા મળશે. ઘણા બધા હાઈ નેટવર્ક ઇન્વેસ્ટર સાથે અમે પણ વાત કરી તો એ લોકો એવું કહે છે કે હવે બહુ રસ નથી રહ્યો મિલકતમાં રોકવામાં. આજે અમે પ્લોટની કે સારી જમીનમાં ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો કે હવે રાહ જુઓ ને થોડો વખત. આવો એક એપ્રોચ હમણાં છે, પણ હું નથી માનતો કે લાંબા ગાળામાં એની બહુ મોટી અસર જોવાની છે. ડેફિનેટલી. સો સેન્ટિમેન્ટ વાઇઝ તો મે બી પોસિબલ છે કે થોડું ઘણું આપણે હંમેશા ઇન્ડિયા જે છે ને સેન્ટિમેન્ટ વાઇઝ બહુ મહત્ત્વ ધરાવે છે.
કે કોઈ પણ નવી વસ્તુ આવે એટલે એને ઓવરવેલ્મ રિસ્પોન્સ જે છે તે મળતો હોય. જેમ કે સોશિયલ મીડિયા નવું આવ્યું હતું તો એક સાથે એનો જબરદસ્ત ક્રેઝ હતો. પછી જ્યારે હવે આ ટેક્સની સિસ્ટમ તમે જુઓ છો તો એક સાથે જબરદસ્ત બધાનું માઇન્ડસેટમાં અસર જરૂર આવતી જોવા મળી રહી છે. પણ આ ઇન્ડેક્સેશન કયા એસેટ ક્લાસમાં લાગુ પડે છે એ પણ સમજવું જરૂરી છે. તો જીનેશ, અગેન આપણે એલટીસીજી પણ હવે બધા નવા અમુક ક્લાસીસમાં એસટીસીજી એલટીસીજી આવ્યું છે, પ્લસ ઇન્ડેક્સેશન હટી ગયું, જેના કારણે કયા એસેટ ક્લાસને અસર પડી છે. ભલે આપણે રિયલ એસ્ટેટની વાત કરીએ છીએ પણ સાથે સાથે ઓબ્વિયસલી ઇન્વેસ્ટમેન્ટ જે લોકો કરતા હોય છે તેમને કયા એસેટ ક્લાસમાં અસર પડશે, જીનેશ, તેની પણ ખાસ વાત. યશભાઈ, આમાં કેવું છે કે ઇન્વેસ્ટમેન્ટમાં છે ને પહેલાં બહુ બધા અલગ અલગ ક્રાઇટેરિયા હતા કે શોર્ટ ટર્મ લોંગ ટર્મ. આ પેલું બે બાયફર્કેશન કે શોર્ટ ટર્મ કોને કહેવાય, લોંગ ટર્મ. હવે આ બજેટ આવ્યું ને, બજેટ પછી કેવું થઈ ગયું કે 24 મહિના ઉપર જે હોય ને એ બધું લોંગ ટર્મ, 24 મહિના નીચે બધું શોર્ટ ટર્મ. પણ શેર સિવાયની વસ્તુ, શેર સિવાય એટલે શું આવે, લેન્ડ આવે, ઘર આવે, તમારું ગોલ્ડ આવે, તમારું રિયલ એસ્ટેટ આવે, તમારું કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ અધર દેન લિસ્ટેડ શેર જે હોય ને એને આ બે જ બાયફર્કેશનમાં કર્યું. પહેલાં છે ને 12, 24, 36 અલગ અલગ એવા હતા ડેફિનેશન કે આ મહિના પછી આપણે એને લોંગ ટર્મ, શોર્ટ ટર્મ કહેવાય. બજેટ પછી યશભાઈ હવે કેવું છે કે શોર્ટ ટર્મ શેર કોને કહેવાય, લોંગ ટર્મ શેર કોને કહેવાય, પહેલાં એ એક સમજાવી દો કે 12 મહિના સુધી ઓછો સમય સુધી તમે જો શેરની લેવેચ કરો છો તો એ શોર્ટ ટર્મ કહેવાશે. 12 મહિનાથી વધારે શેરની લેવેચ કરો છો, 12 મહિના પછી તમે વેચો છો તો એ લોંગ ટર્મ કહેવાશે. શેર સિવાય બાકી જેટલી પ્રોપર્ટી આવી, એમાં લેન્ડ, બંગલો આવી ગયો, તમારી કોઈ બી બીજી એસેટ, ગોલ્ડ આવી ગયું, કે તમે ઇન્વેસ્ટમેન્ટ માટે કંઈ પણ બોન્ડ્સ કે કંઈ પણ રાખ્યું, એ બધી જગ્યાએ તમારે 24 મહિના પછી તમે જે બી વસ્તુ વેચો છો, તમે લીધા એ તારીખથી 24 મહિના પછી તે તમારું લોંગ ટર્મ કેપિટલ ગેઇન કહેવાશે. યશભાઈ, આની અંદર બિલકુલ. તો હવે જે આ એસેટ ક્લાસને આપણે સમજ્યા છે તે પણ આપણે ખાસ ધ્યાન પર રાખવું જરૂરી છે. ચલો હવે ક્વિક બ્રેક પણ સાથે સાથે લઈ લઈએ અને બ્રેક બાદ હવે સેગમેન્ટ વાઇઝ સમજીએ કે કયા એવા પ્રોપર્ટીના સેગમેન્ટ્સ છે કે જેને કદાચ આ ઇન્ડેક્સેશનને કારણે અસર પડે, કોઈને પોઝિટિવ, કોઈને નેગેટિવ, આ બધું સમજીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પ્રોપર્ટી કેપિટલમાં. આજે સમજવાની કોશિશ કરી રહ્યા છીએ કે કઈ રીતે બજેટ બાદ રિયલ એસ્ટેટ માર્કેટનું સેન્ટિમેન્ટ બન્યું છે અને ઇન્ડેક્સેશનની જે આ સૌથી મોટી ચર્ચા થઈ રહી છે તો તે એલિફન્ટ ઇન ધ રૂમ એને આપણે ખાસ સમજવાની કોશિશ કરી રહ્યા છીએ. તો કેતન સર અને જીનેશભાઈ, ફરી એકવાર સ્વાગત. કેતન સર, હવે આપણે સમજીએ સેગમેન્ટ વાઇઝ પરિસ્થિતિ. પહેલાં અફોર્ડેબલ, બિકોઝ તમે બજેટમાં કદાચ જો પીડીએફમાં કંટ્રોલ F આપણે કરીએ, ફાઇન કરીએ ને, તો અફોર્ડેબલ હાઉસિંગ, રૂરલ ડેવલપમેન્ટ, અર્બન ડેવલપમેન્ટ એવું બહુ બધું જોવા મળી રહ્યું છે. તો પહેલાં તો સર ખાસ સમજીએ કે હાઉસિંગ ફોર ઓલના જે આ પ્રોજેક્ટ છે તેને ફેઝ 3 તરીકે પ્રધાનમંત્રી આવાસ યોજના વગેરે લાવવામાં આવી રહ્યું છે, વ્યાજમાં બેનિફિટ્સ વગેરે મળે છે, જેની પહેલાં પણ આપણે ચર્ચા કરેલી હતી. તેનું નેક્સ્ટ ફેઝ પણ આવી ગયું, પ્લસ બધાની પાસે ઘર હોય તેવું પણ એક પ્રધાનમંત્રીનું સ્વપ્ન છે. તો પહેલાં તો અફોર્ડેબલમાં ઇન્ડેક્સેશનનો બેનિફિટ, લાભ ગેરલાભ આપે એ આપણે. હવે આમ જોઈએ ને તો જે એફોર્ડેબલ સેક્ટર છે એને ઇન્ડેક્સેશનનો સીધો કોઈ ડિસએડવાન્ટેજ ચોક્કસ નથી. સરકારનો આ બજેટમાં એટલીસ્ટ 2.2 લાખ કરોડ એલોકેશન એમણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે અર્બન હાઉસિંગ ઉપર 2.2 લાખ કરોડ ફાળવ્યા છે. અને સરકારનો ટાર્ગેટ છે કે એટલીસ્ટ 1 કરોડ નવા હાઉસિંગ આવનારા વર્ષોમાં ઊભા થશે. એટલે એ તો ચોક્કસ કહી શકાય કે આવનારા વર્ષોમાં એફોર્ડેબલ હાઉસિંગમાં અને મધ્યમ વર્ગના લોકો માટેના હાઉસિંગમાં ચોક્કસ ઘણું મોટું રોકાણ આવશે અને એ એક સેગમેન્ટને ઘણો મોટો વેગ મળશે અને ઘણા બધા લોકોના સ્વપ્ન પોતાનું ઘર હોય, પોતાનું એ હોય એવા સ્વપ્નો ચોક્કસ સાકાર થશે. એટલે એમાં ચોક્કસ ઇન્વેસ્ટમેન્ટ આવશે. કદાચ એવું કહી શકાય કે લક્ઝરી સેગમેન્ટમાં થોડો ફોર ધ ટાઈમ બિંગ એક ગ્રોથ થોડો સ્લો દેખાય એવું બની શકે, પણ મધ્યમ વર્ગ માટે અને નબળા વર્ગ ડેફિનેટલી. હવે મને એક બીજો ક્વેશ્ચન એ પણ થાય છે કે કેતન સર, જ્યારે આપણે પ્રોપર્ટી માર્કેટમાં કોઈ પણ પ્રોપર્ટી શોધી રહ્યું છે તો હવે જે બિલ્ડર્સ છે, ડેવલપર્સ છે, એમને પણ જમીન જ્યારે ખરીદે છે તો એમને પણ હવે ઇન્ડેક્સેશન વગેરેનો લાભ નહીં મળે. આ તે બધી સ્થિતિઓ હશે. ડેવલપર્સ જે પ્રોજેક્ટ ડેવલપ કરીને આગળ રિટેલર સુધી પહોંચે છે એમને પણ આ ઇન્ડેક્સેશનનો લાભ નહીં મળે.
તો અલ્ટિમેટલી શું એવું માની શકાય કે પ્રાઇઝિસ થોડા એલિવેટ થતા જોવા મળે? બીકોઝ બધાને જે મને ખર્ચ પડે છે, સ્વાભાવિક છે, જો હું સેલર છું તો હું પાસ ઓન કરીશ, રાઈટ? સો શું એવું આપણે માનવું જોઈએ કે એટલીસ્ટ કોઈ પણ સેગમેન્ટ હોય, પ્રાઇઝિસ જે છે યા તો સ્ટેબલ રહેશે સેન્ટિમેન્ટ વાઇઝ બીકોઝ ડિમાન્ડ મે બી થોડી અસર પહોંચે, અને યા તો પછી એ પ્રાઇઝ એલિવેટ થાય? કેતન ચોક્કસ. હવે જમીન અથવા મકાન આ બંનેના ભાવમાં એકદમ નજીકના ભવિષ્યમાં કોઈ વધારો જોવા મળે એવું હું નથી માનતો. એ વાત ચોક્કસ છે કે ઇન્ડેક્સેશનનો બેનિફિટ આજે બિલ્ડરના લેવલે તો એને એડવાન્ટેજ કે ડિસએડવાન્ટેજ બેમાંથી કશું નથી. વેચવાવાળો વર્ગ છે એ ચોક્કસ વિચારશે કે ભાઈ આ ઇન્ડેક્સેશનને લઈને મારે શું કરવું, મારે કેટલો ટેક્સ ભરવો, કે મારે વેચવી કે ના વેચવી. એ ડિસ્કરેજિંગ ફેક્ટર ખાલી વેચવાવાળી વ્યક્તિ માટે છે. ખરીદવાવાળા માટે તો આજે બિલ્ડરો જ્યાં સરકાર સહાય આપે છે, સરકાર જેને પ્રોત્સાહન આપે છે જે સેક્ટરમાં, ત્યાં ડેવલપરોનું ધ્યાન ચોક્કસ રહેવાનું છે. એટલે એમાં કોઈ ઘટાડો આવે એવું ચોક્કસ નહીં થાય, અથવા સાથે સાથે એમાં ભાવમાં પણ કોઈ મેજર ફરક આવે, જમીનના ભાવ વધી જાય એવું તો ચોક્કસ નહીં થાય. ડેફિનેટલી, તો એ વાત તો જરૂર છે. પણ એક સેન્ટિમેન્ટ વાઇઝ સમજવા જઈએ તો જિનેશ, તમારા પાસે પણ આવીએ, બીકોઝ મેં એક અમુક આર્ટિકલ્સ વાંચ્યા કે જે પોસ્ટ બજેટ એવું સેનેરિયો બતાવે છે કે જે હાઉસિંગ ફોર ઓલ આ તે બધી પરિસ્થિતિ છે, એટલે કદાચ લોકો 50 લાખથી ઓછાની જે હોમ લોન છે તે હવે વધુ લેશે, બીકોઝ ઘણા નવા લોકો આવી રહ્યા છે પહેલી વખત પ્રોપર્ટી ખરીદવા માટે. એટલે આ જે ડિમાન્ડ છે ફાઇનાન્સની તે હજુ પણ ઘણી જોવા મળવાની છે. પ્લસ આપણે એવા સેનેરિયોમાં છીએ કે જ્યાં ઇન્ફ્લેશન કંટ્રોલમાં છે, ગવર્નર સાહેબ પર હવે પ્રેશર આવી રહ્યું છે ધીરે ધીરે કે તમે ઇન્ટરેસ્ટ રેટ્સ ઘટાડો, આ બધી સિચ્યુએશન પણ આવશે જેની પણ સીધી અસર સેન્ટિમેન્ટ વાઇઝ આવતી જોવા મળી શકે છે. સો ફાઇનાન્સ વાઇઝ પૈસા બહુ બધા ફરશે અને લોકો કદાચ વધારે લોન પણ લેવા જશે, બીકોઝ હજુ પણ જો જૂની ટેક્સ સિસ્ટમમાં જોવા જાઓ તો હોમ લોનનો એક બેનિફિટ છે, કેટલા વર્ષ છે એ આપણે ન કહી શકીએ, ડેફિનેટલી પણ છે. તો પોસિબલ છે કે કદાચ ફર્સ્ટ ટાઈમ બાયર્સ જે છે તે આ લાભ પણ લેવાની કોશિશ કરે. હા યશભાઈ, આની અંદર કેવું છે કે જે તમે જેમ કીધું કે બધા ઘર લેવાની કોશિશ કરશે તો બધાને એક સ્ટેબિલિટી જોઈએ જ છે, સ્ટેબિલિટી જોઈએ છે અને એક એનહેન્સમેન્ટ જોઈએ છે. યશભાઈ, હવે આપણે કયા સમયમાં છીએ કે આજે હું 1 BHK રૂમમાં રહેતો હોય ને તો મને ઈચ્છા એવી થાય કે હું 2 BHKના રૂમમાં જાઉં. બંને છે અફોર્ડેબલ, બંને વસ્તુ એવી જ છે, પણ આજે હું એક 25 લાખનું ઘર હોય તો 50 લાખનું ઘરની હું પ્રોત્સાહન કરીશ. એ બી કોરોના પછી તમે જોશો તો કેવું છે કે બધાને થઈ ગયું કે અમને એક સ્પેસ જોઈએ, અમારે એક પ્રાઇવેટ સ્પેસ જોઈએ છે, એટલે પોતાનું ઘર જોઈએ છે અને ઘર બી સરખું અને સારું જોઈએ છે. તો જેમ તમે કીધું એ રીતના કેવું છે કે એક સ્ટેબિલિટીના વ્યૂ પોઈન્ટથી અને એક છે ને ગ્રોથના વ્યૂ પોઈન્ટથી, બંને વ્યૂ પોઈન્ટથી છે ને આ વસ્તુના લીધે માર્કેટમાં ડિમાન્ડ રહેશે. અને આજે કોઈ પણ ઘર પોતાના પૈસા લેતું હશે એવું કંઈ એવો કોઈ રેકોર્ડ છે જ નહીં કે આપણે થાય. લગભગ જે બી પ્રોપર્ટી, જે ઘર લેવાતું હશે એ લગભગ મારા અંદાજ પ્રમાણે, કોઈ એવો ઇકોનોમિક સર્વે આપણે નથી કર્યો, લગભગ 80 થી 90% કેસમાં કેવું છે લોન લઈને જ થતો હશે. અને બેંક જે રીતે અત્યારે ફાઇનાન્સ કરે છે, જે રીતે તમને ઉત્સાહ અને પ્રમોશન આપે છે કે ના તમે ઘર લ્યો, તમારું રિટર્ન કે કંઈ ઇન્કમ નથી તો બી અમે સપોર્ટ નથી, તો એ રીતે મને એવું લાગે છે કે આ ઘરની જે ડિમાન્ડ જે છે ને એ સ્ટેબલ રહેશે અને એ ડિમાન્ડ રહેશે જ, એવું નહીં થાય કે ડિમાન્ડ નહીં રહે. એના લીધે પ્રાઇસ જે ઓવરનાઇટ ડિમાન્ડ વધવી જોઈએ કે ઓવરનાઇટ ફંડ ફ્લો આવવો જોઈએ તો એ નહીં થાય, થોડુંક સ્ટેબલ લેવલે રહેશે. આ મારું માનવું છે યશભાઈ. નહીં, ડેફિનેટલી તમે કહી રહ્યા છો એ એક લાર્જર લોકોના માઇન્ડસેટને પણ ડેફિનેટલી રિપ્રેઝેન્ટ કરતું જ હશે. સો એ પરફેક્ટ જે છે તે ખાસ વાત અહીંથી જોવા મળી રહી છે. પણ છેલ્લે મારે સમજવું છે કે બજેટમાં રિયલ એસ્ટેટ સેક્ટર માટે ઘણી બધી વાતચીત થઈ, આ તે બધી વસ્તુઓ, પણ જો કદાચ 5 સ્ટાર્સમાંથી તમારે કંઈ આપવું હોય રિયલ એસ્ટેટ સેક્ટરને અનુલક્ષીને કે ઇન જનરલ, નિર્મલા સીતારમણે જે કંઈ પણ આપ્યું છે બજેટમાં તેને જોતા 5 સ્ટાર્સમાંથી તમે કેટલા આપો? સ્ટાર ચોક્કસ આપ્યું, કારણ એક સરકારનું સપનું છે કે 2047માં ભારત એક વિકસિત રાષ્ટ્ર. હવે વિકસિત રાષ્ટ્ર હોય એના માટે હાઉસિંગ ફોર ઓલ એ તો સૌથી પહેલી જરૂરિયાત છે. એટલે સરકારનું એના પર ફોકસ રહેશે. એટલે આ એક જે સેક્ટર છે એ સેક્ટરને તો ઘણો બધો વેગ મળશે. આ ઉપરાંત સરકારે બીજા પણ રિયલ એસ્ટેટ સેક્ટરને ઘણું બધું ઇન્વેસ્ટમેન્ટ આવે, ઘણા બધા સરકારનું બીજું ફોકસ છે રોજગારી. આજે સરકારે એવા પણ બીજા ઘણા બધા મહત્વના સ્ટેપ્સ આ બજેટમાં લીધા છે કે જેનાથી રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોજગારી પણ ઘણી બધી અને રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણ પણ ઘણું બધું. હવે ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરમાં કહીએ તો સરકારે ઔદ્યોગિક વિસ્તારોમાં PPP મોડલ એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપના મોડલ ઉપર આજે ડોર્મેટરી ટાઈપના
એક મોડલ એક બનાવ્યું છે કે જેનાથી પ્રાઇવેટ સેક્ટરનું રોકાણ પણ એ સેક્ટરમાં ઘણું ડેફિનેટલી એટલે એ ખાસ વધારો જરૂરથી આવતો જોવા મળવાનો છે. જીનેશ, ક્વિક રિવ્યૂ કદાચ 5 સ્ટાર્સમાંથી તમારે આપવો હોય તો આપ બાજુ. એ સિક્કાની બે બાજુ તો હું બંને બાજુથી આપું છું. એક મારી સિક્કાની એક બાજુ છે સામાન્ય માણસ કોમન અને બીજી બાજુ છે સરકાર કે જે ઇકોનોમી કહી છે. કોમન મેન તરીકે હું કહીશ કે બજેટ 3 સ્ટાર છે, એટલું સારું ના કહી શકાય. પણ સરકારની દ્રષ્ટિએ સરકારની હેતુ એટલે ઇકોનોમિક ગ્રોથ કે ઇકોનોમીના વ્યૂ પોઈન્ટથી જોઈએ ને તો સરકારનો પર્પસ એવો હતો કે સ્પેક્યુલેટિવ એક્ટિવિટી એટલે સટ્ટા કાંડ રોકવો. આ એક હતો. એના હિસાબે આ બધા ફેરફાર કરે. એના હિસાબે હું 4 સ્ટાર આપીશ, પણ 5 સ્ટાર તો નહીં જ આપું. હોવું જ જોઈએ, થોડું તો એવું હોવું જ જોઈએ. થોડા માર્ક્સ કટ કરો તો પછી સરકારને પણ એમ થાય કે ના ચલો વધારે સારું પરફોર્મ હજુ પણ કરવું પડશે. સો ડેફિનેટલી થેન્ક યુ સો મચ. તમે બંને અમારી સાથે જોડાયા, આજની આ ચર્ચામાં ભાગ લીધો અને સમજવાની કોશિશ કરી આપણે દર્શક મિત્રો કે ઇન્ડેક્સેશન મેઇન જે ચર્ચા છે તેનાથી કેટલી અસર પડી રિયલ એસ્ટેટ માર્કેટના સેન્ટિમેન્ટને, બાઇંગને, આ તે બધાને આપણે સમજવાની કોશિશ કરી. તો પ્રોપર્ટી કેપિટલના એપિસોડમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. આ કાર્યક્રમના પ્રાયોજક હતા ફ્લેઝ ગ્રેનિટો. ઇટ્સ ડિફરન્ટ. Reality Gateway for Property Parenting by Shade Group of Companies.